વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનકલ્યાણ વિકાસ અને વિશ્વાસના 12 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આજે ડભોઈ નગરપાલિકા દ્વારા 17 ગામ પટેલવાડી ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરની જનતા માટે સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને તેનો લાભ દરેક વ્યક્તિ લે તે જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા, નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવળ, નગરપાલિકા સદસ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો, જેનો પ્રારંભ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. બાદમાં લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોદી સરકાર અને કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂરા થયા છે. એ નિમિત્તે વિવિધ કાર્યક્રમો ચાલે છે. એમાં આજે ડભોઈ નગર ખાતે જનકલ્યાણ શિબિર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે એના લાભાર્થીઓની એક શિબિરનું આયોજન અહીંયા આગળ રાખવામાં આવ્યું. મોટી સંખ્યામાં લાભાર્થીઓએ એમાં ભાગ લીધો છે અને જે લાભાર્થીઓ છે એમને એમના પ્રતિભાવ પણ આપ્યા છે કે આ યોજનાઓના લાભ લેવાથી એમને કેટલો ફાયદો થયો છે. ત્યારે હું લાભાર્થીઓને તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આપના મારફત જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ જે લોકોએ હજુ સુધી લીધો નથી એ લોકોને પણ આ યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કરું છું. સરકાર જે યોજનાઓ સામાન્ય માણસ અને છેવાડાના માણસને લાભ આપવા માટે લાવી છે એ તમામ યોજનાઓનો લાભ લોકોએ લેવો જોઈએ. કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જાતિના ભેદભાવ વગર આ યોજનાઓનો લાભ સરકાર તરફથી આપવામાં આવે છે. પહેલા એવું કહેવાતું હતું, એક વડાપ્રધાન, હું તો નામ જો કહીશ કે રાજીવ ગાંધીએ એવું કીધેલું કે અમે 1 રૂપિયો યોજનામાં મોકલીએ છીએ તો ફક્ત 15 પૈસાનો લાભ લોકો સુધી જાય છે, 85 પૈસા વચેટિયાઓ ખાઈ જાય છે. ત્યારે જ્યારથી વડાપ્રધાન મોદી સાહેબ બેઠા છે, જ્યારે મુખ્યમંત્રી થયા ત્યારથી જે યોજનાઓ છે, કેન્દ્ર સરકારની એમની જે યોજનાઓ છે, 1 રૂપિયો કેન્દ્રમાંથી કે રાજ્ય સરકારમાંથી આવે છે તો પૂરેપૂરો રૂપિયો લાભાર્થીના ખાતામાં પહોંચે છે. વચેટિયાઓનો નિકાલ કરીને સીધો એમના લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં રૂપિયા પહોંચતા થયા એવો મોદી સાહેબના આવ્યા પછી બન્યું છે. ત્યારે હું આપના મારફત મોદી સાહેબનો, કેન્દ્ર સરકારના, રાજ્ય સરકારના વડાપ્રધાનનો હું દિલથી આભાર માનું છું. અને જે કંઈ લોકો આ યોજનાઓનો લાભ લેવા માટે રહી ગયા છે એને ફરીવાર વિનંતી કરું છું કે આ યોજનાઓનો લાભ લો, તમારો વિકાસ કરો, સાથે તમારા કુટુંબનો પણ આર્થિક રીતે મજબૂત કરો. અને સરકારે જે યોજનાઓ ઘડી એના નીતિ નિયમો પ્રમાણે તમે જો હપ્તા ભરતા રહેશો તો તમને વધુમાં વધુ લાભો આના મળતા રહેશે. અને કોઈ અડચણ આવતી હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંપર્ક કરીને આ યોજનામાં જે કંઈ અડચણ આવતી હશે એને દૂર કરવામાં આવશે. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.